હલો ફ્રેન્ડ્સ, બધાને જય દ્વારકાધીશ. મિત્રો, તમને આ વ્લોગ જોઈને કાંઈ ખ્યાલ છે? આ વ્લોગ મારે શેના માટે બનાવવો પડ્યો છે તો તમને બતાવું કે અત્યારે આપણે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને તડકો બી બહુ જ પડે છે. અત્યારે આપણે 12-12:30 જેવો સમય થયો છે એટલે તડકો બહુ જ પડે છે. એટલે મિત્રો, એક મારે ખાસ વિનંતી બધાને કે જ્યારે તડકો બહુ પડે છે એટલે આપણે જે બહાર આપણે જે ફોર વ્હીલ હોય છે સાધન, એ તમે બહાર જે પાર્કિંગ કરી હોય ત્યાં ખાસ જોજો કે પાર્કિંગની આપણે જે ફોર વ્હીલની નીચે છે ને કોઈ પ્રાણી બેઠું હોય, પાલતુ પ્રાણી, આપણે જે કૂતરા છે કે બિલાડી છે કે કોઈ બીજા કોઈ બી જાનવર, એ એવી રીતે આરામ કરતા હોય છે. એટલે આપણે ખાસ એક ધ્યાન રાખવું. આપણે જ્યારે બપોરે આરામ કરી અને પાછો ઓફિસે કે કામ જતા હોય આપણે ધંધા માટે, તો ત્યારે પહેલાં એકવાર નીચે નજર કરી લેવી, એટલે જેથી કરી જે કૂતરા કેવી રીતે જે બેઠા હોય છે એનો પગ છે કે પીચાઈ ન જાય. બધાના જીવ કિંમતી હોય છે, પછી જે મનુષ્ય હોય, જે પ્રાણી હોય છે, એટલે ખાસ એ ધ્યાન રાખો. ઉનાળામાં લોકોને કંઈ બેસવાની કંઈ જગ્યા હોતી નથી, એટલે આવી રીતે જ બેઠા હોય છે. એટલે ખાસ આપણે એકવાર જવા માટે પેલા એકવાર ધ્યાન રાખીને જોઈ લેવું, ચેક કરી લેવું, જેથી કરીને એને કાંઈ નુકસાન ન થાય. આવા સાવ નાની વસ્તુ છે ને, આપણે એને કાળજી રાખી શકીએ, એમાં કોઈ મોટું નથી કામ. મારી વિનંતી છે બધાને, ખાસ ધ્યાન રાખવું. કેવી રીતે સૂતા હોય તો પેલા ચેક કરી લેવું. તો બીજી એક વસ્તુ કે તો પડે છે, એટલે જો બની શકે તો આપણે ત્યાં ઘરની જે દિવાલ હોય ત્યાં ચકલીઓને કે પક્ષીઓને જે પાણી પીવા માટે મૂકી દેવું જોઈએ. ને મૂકો એટલે તે ખાસ ધ્યાન રાખવું કે એને આપણે દરરોજ સાફ કરવાનું પાછું. નકર એમાં પાછી પાણી તમે જેમ ભરો ને, પછી પાણી ભરવાથી જો સાફ ન કરો ને તો એમાં બી ફૂગ લાગી જાય છે અને એને ગાંઠકનું વધારે નુકસાન કરે છે. એટલે બી એક સાફ સફાઈનું બી ખાસ ધ્યાન રાખવું. જે માણસો પાણી મૂકી દે છે પણ પછી એને સાફ સફાઈ જ નથી કરતા કુંડાને ક્યારે, એટલે એ બી એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આવી રીતે મને યાદ આવી ગયો કે ગાડી નીચે બેઠું હતું તો આપણે પછી ઝડપ સ્પીડમાં જતા હોઈએ છીએ ને જોતા નથી નીચે. જ્યારે આપણે ચાલુ કરીએ ને એનો પગ આવી જાય ત્યારે પછી આપણે હેરાન થાય છે ખોટે ખોટા. એટલે ખાસ ધ્યાન રાખવું મિત્રો. नहीं खाई मम्मी। તમને આ વ્લોગ કેવો લાગ્યો છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો નવા હોય અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. બધાને રાધે રાધે, જય જવાન, જય કિસાન. આપણે મળીશું નવા વિડીયો.